સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારે સવારમાં કપડાં ધોવાના એટલે હું ફટાફટ કપડાં ધોઈને લખા. બપોરે ખાઈને બેઠી હતી તો ભાઈનો ફોન આવ્યો, મારું પાર્સલ આવ્યું, ચાલ લઈ આવ. અને ચાલતી ભર તડકામાં મેં પાર્સલ લેવા હારું ગઈ. પછી આવીને ખોલી બી નાખ્યું, કેવું આવ્યું છે ચાલ જોઈ લે એમ કરીને. હું તો ખોલવા બેસી જ જાઉં. પછી થાકી ગઈ. પછી ફ્રીજમાં આઈસ્ક્રીમ પડી હતી તો પછી આઈસ્ક્રીમનો કોન ખાવા સારું મેં બેસી ગઈ. પછી કોન ખાઈ કંટાળો આવ્યો. પછી આજે અમે આદિવાસી વાનગી આજે પનેલા બનાવવાના હતા. એટલે પછી ફટાફટ મેં કોળુંને છીણી નાખ્યું. એટલે પછી લસણ પર છોડી નાખી, એમાં ચટણી નાખવાની હતી. એટલે ફટાફટ પછી લસણ છોલીને મેં ખેતરે ડીઝલ આપવા જવાનું તો મેં અને મારા ભાઈ બંને જણા ખેતરે જવા માટે ફટાફટ ડીઝલ લઈને નીકળી ગયા, જે મારા ઘરે જ હતું. પછી ફાઇનલી ખેતરે પહોંચી ગયા. પછી આ કાકડીનું રોપી હતી અને સાફ કરતા હતા, બીજી નવી કાકડી રોપવાના. પછી સાંજે પેલું કોળું છીણું હતું, એના પનેલા બનાવી નાખ્યા ફટાફટ. જો બહુ જ ટેસ્ટી મસ્ત બન્યા હતા. કોણે ખાધા છે જરૂરથી કહેજો, બહુ જ મસ્ત લાગે. એમાં કાકાના ઘરે થઈ તો બાર આ કૂતરાના બચ્ચા રમ્યા કરતા હતા. મસ્ત જો કેવા રમ્યા કરે છે ને, મસ્ત રમ્યા કરે. પછી રમીને થાકી ગયા એટલે મસ્ત જો બંને જણા આગળ પાછળ સૂઈ ગયા. એમ ખબર નહીં કેમાં ઊંઘ આવી જાય ને એ લોકોને જલ્દી. આજના માટે આટલું જ. બાય બાય, ગુડ નાઇટ.